ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વિડિયાનો 30મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી વિભૂતિ યોગ નામના ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભૂય એવં મહાબાહો શૃણુ મે પરમ વચઃ યતે અહમ પ્રિયમાણાય વક્ષ્યામિ હિત કામ્યયા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, વળી બ્રહ્મજ્ઞાન સ્વરૂપ તું તત્વજ્ઞાન અને બ્રહ્મજ્ઞાનરૂપી વિજ્ઞાનને ધારણ કરી શકે છે. તેમજ પૂર્વે મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યો વિશે જાણી, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, સ્થાન અને સ્થિતિને જાણી, તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા મારા નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર, અવિનાશી અને સૌપ્ય સ્વરૂપને જાણી, પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થઈ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરતા રહી, મારી જ ઉપાસના વર્તમાનમાં હરપળ કરતા રહી, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થઈ મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, પ્રશંસા, પ્રસાર કરતા રહી, મારી જ ઉપાસના વર્તમાનમાં હરપળ કરતા રહી, ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મારી સાથે વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતો હોવાથી તને મારા પ્રિયજન તરીકે સમજીને તારા દ્વારા પુરુષરૂપી નર અને માદાના જીવોનું કલ્યાણ થાય તેવું સકલ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, પિંડો અને ઉલ્કાઓમાં અને જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા
સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અલ્પળ બિરાજમાન રહી મારા સભાખંડ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ચેતનમય બનાવી તેના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રદ્વાર અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા ખોલી દેવોની મહાસભા ભરી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની ક્રિયાનું સંચાલન અને સુપરવિઝન વર્તમાનમાં અર્પણ કરનારા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપનું જ્ઞાન કરાવું છું. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નમે વિદુષુર્ગણા પ્રભવઃ પ્રલય મહર્ષય ન મે વિદુષુર્ગણા પ્રભવમ ન મહર્ષય અહમ આદિ દેવનામ મહર્ષિણામ સ સર્વશઃ. વિચારો સમસદ્યએ કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના મહાન રૂપી વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા સુરગણા રૂપી અનેક સુરગણો રૂપી અનેક પ્રકારના રંગ, રૂપ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો સ્વરૂપે કદીએ જાણવું નહીં. તેમજ વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મહર્ષિઓ સમાન પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોના ઐશ્વર્ય સ્વરૂપ ક્યારેય જાણવું નહીં. કારણ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપે હું સર્વપ્રથમ પ્રગટ થાઉં છું. ત્યારબાદ મારી અધ્યક્ષતા સ્વીકારી ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, ગુણપતિરૂપી ગુણદાતા, આદ્યશક્તિરૂપી શક્તિદાતા, પવન સૂતરૂપી પ્રાણદાતા, ઇન્દ્રરૂપી જળદાતા, બ્રહ્માસ્કિણોરૂપી અગ્નિદાતા અને હનુમાનરૂપી દ્વારપાળ અને મહાવીરરૂપી ક્ષેત્રપાળ નામના દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પ્રગટ થાય છે. ત્યારબાદ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મહર્ષિઓ સમાન પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો પ્રગટ થાય છે. અને ત્યારબાદ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા સુરગણા રૂપી અનેક પ્રકારના રંગ, રૂપ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પ્રગટ થાય છે. આ રીતના પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને પ્રગટ કરનાર તેમજ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મહર્ષિઓના સમાન પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને પ્રગટ કરનાર તેમજ સુરગણા રૂપી અનેક પ્રકારના રંગ, રૂપ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોને પ્રગટ કરનાર મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ હું જ છું. આમ હું પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ અને પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા મહર્ષિરૂપી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો તેમજ સુરગણા રૂપી અનેક પ્રકારના રંગ, રૂપ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રાના વિષયો પહેલાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે સર્વપ્રથમ પ્રગટ થનાર હું મહાન વિભૂતિ સ્વરૂપ આદિદેવ છું. આમ હું જ ક્ષેત્રજ્ઞ રૂપી મારા
ક્ષેત્રરૂપ આમ હું જ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપે સર્વત્ર પ્રથમ પ્રગટ થાવ છું. ત્યારબાદ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન, પાલન, ગુણ, શક્તિ અને વિસર્જનની પ્રક્રિયા કરનારા પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ પ્રગટ થાય છે. ત્યારબાદ પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મહર્ષિ સમાન પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો પ્રગટ થાય છે. આખરે છેલ્લે સુરગણા રૂપી અનેક પ્રકારના રંગ, રૂપ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રા નામના વિષયો પ્રગટ થાય છે. આ રીતની પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી અને પરમ બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના મહર્ષિઓ સમાન ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતામાં સકલ સૃષ્ટિના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં અર્પણ આજ પણ સર્જન, પાલન, ગુણ, શક્તિ અને વિસર્જન થયા કરે છે. હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યો મામ જનાદિ ન ચ વેત્તિ લોક મહેશ્વરમ અસમૂઢ મૃત્યેષુ સર્વ પાપે પ્રમુચ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી ઋતના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આમ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં મહેશ્વર સમાન ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપે 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં અર્પણ આજ પણ હું બિરાજમાન રહેતો હોવા છતાં જળમાં રહેલા કમળના પાનની જેમ મહાન વિભૂતિ સમાન ચેતન તત્વ સ્વરૂપ હું પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ, મૃત્યુની અવસ્થાથી પર સંપૂર્ણ મુક્ત છું. કારણ કે મહાન વિભૂતિ સમાન ચેતન તત્વ સ્વરૂપ હું નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર, અવિનાશી અને 100% સ્વરૂપ છું. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાથી સંપૂર્ણ મુક્ત મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ મને સ્વીકારવાથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહો સ્વરૂપ સમજવાના કરેલા પાપના અયોગ્ય કાર્યની મહાન ભૂલમાંથી સંપૂર્ણ મુક્ત થાય છે.
અને ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સ્વીકારે છે. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશીને સોફ્ટવેર સ્વરૂપ વર્તમાનમાં હરપળ સ્વીકારે છે. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. બુદ્ધિર જ્ઞાનમમ સમોહ ક્ષમા સત્યમ દમસ શમઃ સુખમ દુઃખમ ભાવો અભાવો ભયમ સા અભયમ મે વચઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. તેવી જ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો સૂર્યો, તારાઓ, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો અને જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થા ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા મહર્ષિઓ સમાન પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતાં બુદ્ધિ, જ્ઞાન, ગુણ અને જ્ઞાન, મોહનો ત્યાગ, ક્ષમા, સત્ય, ત્યાગ, પ્રેમ, દયા, દમ, શમ, સુખ, દુઃખ, સ્વભાવ, સંસ્કાર, ભય અને અભય મહાન વિભૂતિ સમાન ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વના સ્વરૂપના પ્રભાવથી જ વર્તમાનમાં હરપળ પ્રગટ થાય છે. તેમ છતાં જળમાં રહેલા કમળના પાનની જેમ મહાન વિભૂતિ સ્વરૂપ હું તેનાથી સંપૂર્ણ મુક્ત છું. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અહિંસા, ક્ષમતા, તૃષ્ટિ, તપો, દાન, યશો, યશ્ય ભવંતી ભાવા ભૂતાનામ મત એવ પૃથ્વીગ્ધા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. તેવી જ રીતે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો સૂર્યો, તારાઓ, ચંદ્રો, ગ્રહો, પિંડો અને ઉલ્કાઓમાં અને જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણી, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મહર્ષિઓ સમાન પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા અહિંસા, ધીરજ, સંતોષ, ધ્યેય, ધારણા, દાન, યશ અને અપયશ મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી પ્રગટ થાય છે. તેમ છતાં જળમાં રહેલા કમળના પાનની જેમ મહાન વિભૂતિ સ્વરૂપ હું તેનાથી સંપૂર્ણ મુક્ત છું. હવે 6ઠા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મહર્ષિ સપ્ત પૂર્વે સત્વારો મન્વાસ તથા મદભાવા માનસા જાતા એશામ લોક ઈમા પ્રજા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું.
પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવો નખારો ખરવો સૂર્યો ચંદ્રો તારાઓ ગ્રહો ઉપગ્રહો પિંડો અને ઉલ્કાઓમાં અને જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો વાંસળીઓ અણુ અને પરમાણુના જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુને અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારી અધ્યક્ષતામાં પ્રથમ પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા મહર્ષિઓ સમાન પ્રકૃતિના ગુણધર્મોરૂપી કામ શ્રવણ દ્રષ્ટિ ભૂખ તરસ ધ્રાણ એમ 7 પ્રકારના ભાવ મહાન વિભૂતિ સમાન ક્ષેત્રરૂપી બારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી જ પ્રગટ થાય છે. ત્યારબાદ તેમાં બહુરૂપી 100 પ્રકારની કળાવાળું સંત રૂપા મન મહાન વિભૂતિ સમાન ક્ષેત્રગરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી જ પ્રગટ થાય છે. ત્યારબાદ બહુરૂપી 100 પ્રકારની કળાવાળા સતરૂપા મનની માંગણીઓ મુજબ મહર્ષિઓ સમાન પ્રકૃતિના ગુણધર્મો રૂપી કામ શ્રવણ દ્રષ્ટિ ભૂખ તરસ ધ્રાણ દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સુપરવિઝનમાં પુરુષરૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સૃષ્ટિના ખરવોના ખરવો સૂર્યો ચંદ્રો તારાઓ ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો અને તેમાં જળ રહેતા નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું સર્જન વિસર્જન વિકાસ વિસ્તાર નિયમન અને નિયંત્રણ 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી છે મારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી થાય છે. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એતામ વિભૂતિ યોગમ સમમ યો વેત્તિ તત્વતઃ ઓષો અવિકંપેન યોગેન યુંજતે નાત્ર સંશયમ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મહર્ષિઓ સમાન પ્રકૃતિના ગુણધર્મોરૂપી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા બુદ્ધિ જ્ઞાન ગુણ જ્ઞાન મોહન ત્યાગ ક્ષમા સત્ય ત્યાગ પ્રેમ દયા દમ શમ સુખ દુઃખ સ્વભાવ સંસ્કાર ભય અને અભય અહિંસા ધીરજ સંતોષ ધ્યેય ધારણા દાન યશ અપયશ ને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનાર મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જાણી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પૂર્વે મેં સમજાવેલા વિષાદ યોગ સાંખ્ય યોગ
કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ અને વિભૂતિ યોગ સહિત તમામ યોગોનું જ્ઞાન કોઈ પણ જાતના વિકલ્પો વગર આસાનીથી પુરુષરૂપી નર અને માદાના જીવો પ્રાપ્ત કરી શકે છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવૃત્તે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો સૂર્યો, તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, પિંડો, ઉલ્કાઓ માં અને જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના ચૂરદેહો મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી જ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ થઈને ચેતન સ્વરૂપને ધારણ કરે છે. તેમજ આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના ચૂરદેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં પર સર્વત્ર મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ હું જ બિરાજમાન રહેલો છું તેવું સ્વીકારી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના ચૂરદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના ચૂરદેહોમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મચ્ચિતા મદગત પ્રાણા બોધયંતમ પરસ્પરમ કથયંતાશ્વ ના નિત્ય તુષ્યંતી ન રમંતી સહ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના ચૂરદેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી તેમજ અંદરો-અંદર એકબીજાને પરસ્પર વર્તમાનમાં અર્પણ સમજાવતા રહી મારા પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સમરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી સાંસારિક કરતા રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના ચૂરદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્ર મારા સાનિધ્યરૂપી
પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં અર્પણ સ્થિરતા પ્રાપ્ત કરી પોતાના મનને પણ પૂર્ણ બ્રહ્મમાં સ્થિર કરી બ્રહ્મવિહારી બની પૂર્ણ બ્રહ્મના આદિ અને અંત વગરના સ્વર્ગના સુખ શાંતિ અને અખંડ આનંદ વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. તેમજ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જાણ્યા વગર અંધશ્રદ્ધામાં ફસાયેલા પાખંડી ધર્મગુરુએ જેનું અસ્તિત્વ જ નથી હોતું તેવા ભૂતકાળમાં પ્રગટ થયેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વિશેની અને ભવિષ્યકાળમાં પ્રગટ થનારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વિશેની કાલ્પનિક વાતો દ્વારા પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પિશાચો પૈગંબરો પીરો અને શક્તિઓના પ્રભાવમાં સંપૂર્ણ મુક્તિ પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામે છે. તેમજ ભૂતકાળમાં પ્રગટ થયેલા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વિશેની અને ભવિષ્યકાળમાં પ્રગટ થનાર મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ વિશેની કાલ્પનિક વાતો કહેનારા વેદો ઉપનિષદો પુરાણો ભાગવત રામાયણ કુરાન બાઇબલ શિક્ષાપત્રી અને ગુરુ ગ્રંથ સાહેબ જેવા તમામ પ્રકારના ધર્મશાસ્ત્રોના પ્રભાવથી મુક્તિ પામે છે. તેમજ કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પિશાચો પૈગંબરો પીરો અને શક્તિઓની આરાધનારૂપી કર્મકાંડ વ્રત ભક્તિ યાત્રા દક્ષિણા કથા હવન પૂજા યજ્ઞો તપ અને દાનની નિરર્થક પ્રક્રિયાના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામે છે. તેમજ ધન પ્રાપ્ત કરવાના હેતુથી બંધાયેલા મંદિરો મસ્જિદો ચર્ચો દેવળો દેરાસરો મઠો અને આશ્રમોના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામે છે. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપાયાંતિ તે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી તેમજ અંદરોઅંદર એકબીજાને વર્તમાનમાં અર્પણ સમજાવતા રહી મારા પર આસ્થા ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખી મારી ભક્તિરૂપી મારા ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્વાણ બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને પૂર્વે મેં બતાવેલા તમામ યોગોનો નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા મારા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યો વિશે જાણવા માટેના તત્વજ્ઞાનરૂપી જ્ઞાન અને બ્રહ્મજ્ઞાનરૂપી વિજ્ઞાનને જાણી શકાય તેવા દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેની દિવ્ય દૃષ્ટિવાળી દિવ્ય બુદ્ધિ પ્રદાન કરું છું. આ રીતની દિવ્ય દૃષ્ટિવાળી દિવ્ય બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલા રાજગુહ્ય યોગ દ્વારા પુરુષરૂપી નર અને માદાના જીવો મહાન વિભૂતિ સમાન ચેતન
મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યો વિશે સરળતાથી સંપૂર્ણ સમજી શકે છે અને મને જ સકલ સૃષ્ટિને પ્રગટ કરનાર સર્વશક્તિમાન રાજાધિરાજ સમજી શકે છે. હવે 11મા શ્લોકનું જ્ઞાનક્રમ. તેષામાં અનુકંપાર્થ મહમ જ્ઞાનધમ તમ નાશ્યાત્માન ભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી દુષ્ટાય, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના મેં બતાવેલા દિવ્ય દૃષ્ટિવાળા દિવ્ય જ્ઞાન દ્વારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ જીવ મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પ્રત્યેની અજ્ઞાનતાને દૂર કરી પુરુષરૂપી નર અને માદાના જીવો મેં બતાવેલા દિવ્ય દૃષ્ટિવાળા દિવ્ય જ્ઞાન દ્વારા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી શકે છે. તેમજ તે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને જાણ્યા વગરના અંધશ્રદ્ધામાં ફસાયેલા પાખંડી ધર્મગુરુએ જેનું અસ્તિત્વ જ નથી હોતું તેવા ભૂતકાળમાં પ્રગટ થયેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વિશેની અને ભવિષ્યકાળમાં પ્રગટ થનાર ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વિશેની તેમજ કાલ્પનિક વાતો દ્વારા પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો, દેવીઓ, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પિશાચો, પીરો, પૈગંબરો અને શક્તિઓના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું. પરમ બ્રહ્મ પરમધામ પવિત્રમ પરમ ભવાનઃ પુરુષમ શાશ્વતમ દિવ્યમાદિદેવમજમ વિભુમ. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, આપના કહેવા મુજબ આપ જ નર અને બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, આપના કહેવા મુજબ આપ જ નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા બ્રહ્મારૂપી સર્જક, વિષ્ણુરૂપી પાલક, ગુણપતિરૂપી ગુણદાતા, આદ્યશક્તિરૂપી શક્તિદાતા, પવનસુતરૂપી પ્રાણદાતા, ઇન્દ્રરૂપી જળદાતા, બ્રહ્માસ્કિલોરૂપી અગ્નિદાતા, હનુમાનરૂપી દ્વારપાળ, મહાવીરરૂપી ક્ષેત્રપાળ નામના સુરગણોરૂપી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને અને મહર્ષિઓ સમાન પૂર્ણ બ્રહ્મના ગુણધર્મોરૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયોને, બાહ્ય ઇન્દ્રિયોને અને સત્ય, અહિંસા, ત્યાગ અને સંતોષ, પ્રેમ અને દયા નામના શાંતિદૂતોરૂપી દેવર્ષિઓને વર્તમાનમાં હરપળ પ્રગટ કરનારા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ આપ જ પરમ બ્રહ્મ છો. તેમજ આપના કહેવા મુજબ આપની અધ્યક્ષતામાં સુરગણોરૂપી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ અને પરબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા મહર્ષિઓ સમાન પ્રકૃતિના ગુણધર્મોરૂપી કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, ભોગ અને આશા નામની
દેહ ઇન્દ્રિયો તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષા નામની બાહ્ય ઇન્દ્રિયો તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના શાંતિદૂતો રૂપી દેવર્ષિઓ તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન અને બુદ્ધિ રૂપી માનધાતાઓ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ નિવાસ કરે છે. તેમાં આપ પણ પવિત્ર પુરુષ રૂપે પ્રથમથી મૂળ દિવ્ય રૂપે આદિદેવ સ્વરૂપે નિરંજન નિરાકાર સ્વરૂપે અને નિર્ગુણ સ્વરૂપે મહાન વિભૂતિ રૂપી ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં અર્પણ આપ બિરાજમાન રહો છો. આમ આપના કહેવા મુજબ ક્ષેત્રરૂપી નર્મદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં આપના શરણમાં સ્વર્ગરૂપી પરમધામ છે. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. આહુ સ્ત્વામૂર્ષ્ય સર્વે દેવાર્ષિના નારદસ તથા આસિતો દેવલો વ્યાસ સ્વયં ચેવમ બ્રવીષિભે. વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું. તેમજ આપના કહેવા મુજબ સકલ સૃષ્ટિના નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેલા સુરગણોરૂપી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ તેમજ મહર્ષિઓ રૂપી પ્રકૃતિના ગુણધર્મો તેમજ નારદ નામના નાદ બ્રહ્મરૂપી વિચારો તેમજ આશિતો રૂપી બ્રહ્મલીન બનેલું મન તેમજ દિવ્ય બુદ્ધિ તેમજ દિવ્ય જ્ઞાન તેમજ દિવ્ય દ્રષ્ટિ તેમજ દિવ્ય શ્રવણ તેમજ વ્યાસરૂપી દિવ્ય વાણી અને સુખદેવજી રૂપી બ્રહ્મવાક્યો જેવા અનેક દેવર્ષિઓના કહેવા મુજબ આપ પવિત્ર પુરુષ રૂપે પ્રથમથી જ મૂળ દિવ્ય સ્વરૂપે તેમજ આદિદેવ સ્વરૂપે તેમજ નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપે તેમજ મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપે ક્ષેત્રરૂપી નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહો છો. હવે 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સર્વમેતદેતમ મન્યે હન્મના વદસી કેશવ નહીં તે ભગવન વ્યક્તિ દ્વિદુ દેવા ન દાનવા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું. હું બ્રહ્મજ્ઞાન સ્વરૂપ હોવાથી આપે પૂર્વે સમજાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મસન્યાસ યોગ, કર્મસન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ અને વિભૂતિ યોગ સહિત તમામ યોગોના નિચોડ કાઢેલી રાજવિદ્યાના સર્વ રહસ્યોમાંના રાજગુહ્ય યોગ દ્વારા આપના મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપના રાજારૂપી રહસ્યો વિશે જાણવા માટેના તત્વજ્ઞાનરૂપી જ્ઞાન અને બ્રહ્મજ્ઞાનરૂપી વિજ્ઞાનને જાણી તેવા દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેની દિવ્ય દ્રષ્ટિ વાળી દિવ્ય બુદ્ધિ દ્વારા સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના તૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી સમાન આપના ચેતન તત્વ સ્વરૂપની તેમજ સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ પરસરેલા રહેતા આપના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપની ભૂમિકા સ્વરૂપ મહત્ત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને હું તો સ્પષ્ટપણે જાણું છું, પરંતુ આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા
તમારા ક્ષેત્રજ્ઞ રૂપી આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ક્ષેત્રરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપની તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા આપના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સોફ્ટવેર સ્વરૂપની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપણા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા દાનવો સમાન પુરુષરૂપી નર અને માદાના જીવો તેમજ પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન બુદ્ધિ બાહિક ઇન્દ્રિયો અને દૈહિક ઇન્દ્રિયો અને શાંતિ દૂતો રૂપી દેવો જાણી શકતા નથી. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, ભૂતકાળમાં પ્રગટ થનારા ભૂત સમાન સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ખરવોના ખરવો સૂર્યો ચંદ્રો તારાઓ ગ્રહો ઉપગ્રહો પિંડો અને ઉલ્કાઓમાં અને જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ની ઉત્પત્તિ સ્થિતિ અને લયની પ્રક્રિયા પ્રગટ કરનાર ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ ભૂત સમાન નર અને માદાના સ્થૂળ દેહોના ઈશ્વર રૂપે ભૂતેશ્વર જ્ઞાન ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવો ઉત્તમ પુરુષરૂપી ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપ આત્માની ભૂમિકા મહત્વ કાર્ય અને સ્થિતિને કેવી રીતે જાણી શકે તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા આપના ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા આપના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી સોફ્ટવેર સ્વરૂપની ભૂમિકા મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિને કેવી રીતે જાણી શકે. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું.
વક્તુમ અશેષેણ દિવ્યાન યાત્મવિભૂતિયા યા વિભૂતિ ભૂતાની લોકાની માસ્તમ વ્યાપ્ત તિષ્ઠતી. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે આપના કહેવા મુજબ ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલન દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા આપના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપને આપ કેવી રીતે સ્વરૂપે આપ કેવી રીતે વાપેલા છો, તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો સૂર્યો, ચંદ્રો, તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, પિંડો અને ઉલ્કાઓ અને જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, ઘાસો, છોડો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુને પરમાણુના ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા આપ મહાન વિભૂતિ સમાન ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં અર્પણ કેવી રીતે વાપેલા છો તે સત્ય હકીકત વિસ્તારપૂર્વક યથાર્થ સ્વરૂપે અને યોગ્ય રીતે ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલન દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પુરવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નરમાદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા પુરુષરૂપી નર અને માદાના જીવોને જણાવો. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કથમ વિદ્યાહમ યોગસ્ત્વયા સદા પરિચિંતયન કેશુ કેશુ સ્વભાવે ચિંતયોસી ભગવન્મયા. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું આપના કહેવા મુજબ ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે આપના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પુરવાયેલા રહેતા નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપને તેમજ સકલ સૃષ્ટિના પુરુષોત્તમ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ખરવોના ખરવો, સૂર્યો, ચંદ્રો, તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ વાપેલા રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપને તેમજ સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ પ્રસરેલા રહેતા આપના નિરંજન નિર્ગુણ નજર અમર અને અવિનાશીને સોફ્ટવેર સ્વરૂપને ઓળખવા માટે કેવા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, તેમજ કેવા પ્રકારના જ્ઞાન યોગને ધારણ કરવો પડે, તેમજ કેવા પ્રકારે આપના સ્વરૂપનું ધ્યાન ધરવું પડે અને કેવા પ્રકારે આપના સ્વરૂપનું ચિંતન કરવું પડે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર,
બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્માસમ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, આપના કહેવા મુજબ સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસરેલા રહેતા આપના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશી અને સૌફેર સ્વરૂપ વિશે તેમજ સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર માદાને જીવોએ ધારણ કરેલા ખરવોના ખરવા સૂર્યો ચંદ્રો તારાઓ ગ્રહો ઉપગ્રહો પિંડો અને ઉલ્કાઓમાં અને જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુર્દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ વાપેરા રહેતા મહાન વિભૂતિ સમાન આપના ચેતન તત્વ સ્વરૂપ વિશે ફરી વારંવાર કથા રૂપે વિગતવાર વર્ણન કરો. મહાન દિવ્ય વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપનું વર્ણન સાંભળવાથી મને ક્યારેય તૃપ્તિ થતી નથી, કારણ કે મને મહાન વિભૂતિ સમાન ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપનું વર્ણન વર્તમાન હરપળ સાંભળ્યા જ કરું તેવો ભાવ ઉજાગર થયા કરે છે.